टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે અત્યારે ફિલહાલ એક મહત્વપૂર્ણ સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે। ચંડોળામાં ઓપરેશન ક્લીન સાથે એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ કેપિટલ પાસે આવી છે। આપને ફરી એકવાર વિગત આપીએ। ચંડોળામાં ઓપરેશન ક્લીન સાથે એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ કેપિટલ આપી રહ્યું છે। મહેમૂદ ખાન પઠાણ ઉર્ફે લાલા બિહારીના સામ્રાજ્યનો પર્દાફાશ। આપ નિહાળો, ગેરકાયદે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી માટે તે કાયદાકીય સુવિધા આપતો હતો। વિચાર કરો, અહીંયા રહીને આપણા જ વિરુદ્ધ કામ કરતો હતો। 20 જેટલી કાર, 200 જેટલી રિક્ષા, 2 ઘોડા, આટલું મોટું સામ્રાજ્ય, આ સહિતનો મુદ્દામાલ અમદાવાદ પોલીસે જપ્ત કર્યો છે। ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન આટલો મુદ્દામાલ 20 જેટલી ગાડીઓ વસાવીને રાખી હતી અને ત્યારબાદ આવી વિગતો જોવા મળી રહી હતી। લાલા બિહારી જે છે તેને આ ગેરકાયદે સામ્રાજ્ય છે તેની ડ્રોન તસવીરો આપ અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો। ચંડોળાના ગેરકાયદે સામ્રાજ્યના કહેવાતા બાદશાહના ગોરખ ધંધાનો આ પર્દાફાશ જુઓ। અમારા આઉટપુટ એડિટર જીગર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। જીગર, કેટલો મોટો આ કહી શકાય કે ધંધો બનાવીને રાખ્યો હતો અહીંયા। 20 જેટલી ગાડીઓ અને રાજાશાહી જેવા શોખ, એણે ઘોડા પણ વસાવી રાખ્યા હતા। બિલકુલ યશ, અહીં એ સમજવા જેવું છે કે કેવી રીતે આખું સામ્રાજ્ય બનાવ્યું, કારણ કે પશ્ચિમ બંગાળ, બિહાર અને લાલુ બિહારી એટલે કે બિહારથી આવીને એ પોતાનું ચંડોળામાં એક પોતાનું સામ્રાજ્ય બનાવે છે અને એ ચંડોળાની અંદર રહી રહીને જ પોતાનું એક આખું આલિશાન એક ફાર્મ હાઉસ બનાવે છે। અને તસવીરો જેટલી પણ સામે આવી એ તસવીરો એ સર્ચ ઓપરેશન દરમિયાનની છે। જ્યારે ટીમ પહોંચી અહીં એના મકાનને તોડવા, એના ફાર્મ હાઉસને તોડવા, ત્યારે કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા છે આપણી પાસે। એ દસ્તાવેજોની અંદર પણ સમજીએ યશ કે કેવા રીતનું આપે કહું કે વાહનો મળ્યા છે, રિક્ષાઓ મળી છે અને જે ઘોડા પણ હતા એ પણ હતા। એટલે એક રાજાશાહી ઠાઠ હતો અને બાદશાહ બની બેઠો હતો બાંગ્લાદેશનું આ મહેમૂદ। હવે જુઓ, આપણે વાત કરતા હતા કે કેવી રીતે આખું એક નેક્સસ તેનું ચાલતું હતું, કેવી રીતે ધંધો ચાલતો હતો। આ એક જે આખું આ એક લિસ્ટ છે એ મેનેજ કરવામાં આવતું હતું, એની અંદર હિસાબ રાખવામાં આવતો હતો, કારણ કે ધંધો હતો રિક્ષાનો। એટલે કે જેમ જેમ નંબર પડતા એમ એમ એ રિક્ષાઓનો હિસાબ થતો અને પછી જે અમાઉન્ટ આવતી હતી એ મહેમૂદના ખાતામાં જતી હતી। પણ મહેમૂદના રિક્ષા ચાલકો કોણ હતા? તો રિક્ષા ચાલકો એ હતા જે બાંગ્લાદેશથી મહેમૂદ તેને લઈને આવ્યો હતો। બીજો ખુલાસો અહીં આપણે એ કરીએ કે તમે જુઓ, સ્કેન કોડની આપણે વાત કરી। સ્કેન કોડની અંદર શું હતું? તો એ સ્કેન કરવામાં આવતું હતું અને સ્કેન કોડની અંદર એ પ્રકારનું એ સ્કેનર રાખવામાં આવ્યું હતું કે જે એક્સ અમાઉન્ટ છે એ સીધી એના ખાતામાં ટ્રાન્સફર થાય। જયેશ જ્યારે આખો આ રિપોર્ટ લઈને આવ્યા તેની અંદર અલગ અલગ દસ્તાવેજો મળ્યા હતા। એ અલગ અલગ દસ્તાવેજો આપણે દર્શકોને બતાવીશું, પણ આ એક સ્કેન કોડર હતું, સાથે બીજા કેટલાક મહત્વપૂર્ણ પુરાવા પણ હતા અને આ પુરાવાના આધારે આ તમામ પુરાવાઓ એના ફાર્મ હાઉસમાંથી મળ્યા છે। એ પુરાવા જેનું ડિટેલિંગ આપણે કરીએ તો વધારે ખ્યાલ આવશે કે આખરે આ પૈસા, આખરે આ નેક્સસ કેવી રીતે ચાલતું હતું। ત્રીજી તસવીર દર્શકોને બતાવીએ। ત્રીજી તસવીરની અંદર હવે મહિનાવાળી રિક્ષાઓનો આપણે હિસાબ કરી રહ્યા છે। મહિનાવાળી રિક્ષાઓનો હિસાબ કયા પ્રકારનો થતો હતો? કારણ કે તસવીરો આપણે જોઈ, તસવીરોની અંદર ઘણી બધી રિક્ષાઓ આપણને દેખાઈ। હવે આખું જે ગણિત છે એ મહિનાવાળી રિક્ષાઓ આખી આ લોડિંગ રિક્ષાઓની હતી। આ જે ખાનું હશું એ 2 વ્હીલરનું છે અને આ છે રિક્ષાઓ છે। એટલે કે આ રિક્ષાઓનું આખું મેનેજમેન્ટ મહેમૂદ કરતો હતો અને સૌથી મહત્વપૂર્ણ બાબત યશ એ કે એ એક એજન્ટ તરીકે કામ કરતો હતો અને સાથે બીજું કે જેટલા પણ લોકો હતા એ તમામ લોકો અત્યારે એ બાંગ્લાદેશથી આવેલા હતા અને એ લોકોને રિક્ષા ડ્રાઈવર તેણે બનાવી પોતાનો ધંધો ચલાવ્યો હતો અને કહ્યું હતું કે જેમ તમને નોકરી આપીશ, તમારે ચિંતા કરવાની જરૂર નથી, આટલા રૂપિયા થશે। એટલે લોકો રૂપિયા આપી દેતા, બાંગ્લાદેશથી સીધા અહીં આવી જતા હતા। હવે એક મહત્વપૂર્ણ ઇનપુટ અને એ પણ અહીં સમજીએ કે આપણે કેવી રીતે આ લોકો આખું નેક્સસ ચલાવતા હતા અને એની અંદર કયા દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવતો હતો। આવા આધાર કાર્ડ રાખવામાં આવતા હતા। હવે આ એક આધાર કાર્ડ શેખ મોહમ્મદ ફિરોઝનું આધાર કાર્ડ છે, તેનો આ નંબર છે। એટલે કે આ ફિરોઝનું આધાર કાર્ડ તેણે લઈ લીધું જે બનાવવામાં આવ્યું હતું અથવા તો એ રીતે બની ગયું હતું, પણ એ આધાર કાર્ડનો ઉપયોગ તેની તસવીર આવી જાય અને બધું મહેમૂદ પાસે તમામ પુરાવા રહેતા અને મહેમૂદ પછી એ કહેતો કે હવે કોઈ ચિંતાનું કારણ છે નહીં, આ રહ્યો પુરાવો, તમને કોઈ પકડ્યો તેમ કહેવાનું કે આ રહ્યું મારું આધાર કાર્ડ, એટલે તમને કોઈ બીજા સવાલ કરશે નહીં। એટલે આ પ્રકારની એક પણ એમો ચાલતી હતી। બીજું આગળ થોડા વધીએ। હવે પાર્કિંગ કાર્ડ, એક જે એજન્ટ તરીકે જે કામ કરતા હતા એ એજન્ટોને અથવા તો રિક્ષા ડ્રાઈવરો અથવા તો તેના લોડિંગ રિક્ષા કોઈ ચલાવતું હોય તો એ લોકોને એક પાર્કિંગ કાર્ડ આપવામાં આવ્યું હતું।
પાર્કિંગ કાર્ડ માટે પણ એક અલગ સુવિધા હતી. હવે એના નિયમો સમજીએ, કારણ કે કોઈ પણ આખું રેકેટ જ્યારે આ પ્રકારનું એક બાદશાહ બનીને બેઠેલો લલ્લુ ચલાવતો હોય તો કેવી રીતે હોય. હવે એડવાન્સ રકમ આપનારને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ પાર્કિંગ કાર્ડ છે જેની અંદર ડિટેલ ભરવામાં આવતી હતી અને આ નિયમો હતા. ગાડી લાઇનથી રાખવી, આ ઉપરાંત ગાડીની જવાબદારી રહેશે, ગાડીમાં મૂકેલા સામાનની જવાબદારી વાહન માલિકની રહેશે. એટલે કે આ શેનું છે એ હું તમને આગળ બતાવું. એ પાર્કિંગના પ્લોટ પર કેવી રીતે મહેમૂદ પોતાનો ધંધો ચલાવતો હતો એનો આ પુરાવો છે. બીજું એક લખવામાં આવ્યું હતું કે ગાડી માલિક સિવાય બીજા કોઈને મળશે નહીં. એને આ સાથે પાર્કિંગના સભ્યોને સાથ સહકાર આપવો, એટલે કે એક પ્લોટ લેવામાં આવતો, એ પ્લોટની અંદર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવતી. એના માટે 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા કલાક પ્રમાણે આખો હિસાબ થતો અને એ હિસાબના આધારે પછી જે તે વ્યક્તિ હોય એને આ સ્કેન કોડમાં જઈને એમાઉન્ટ રાખવાની હતી, કારણ કે પૈસાનું આખું આ નેટવર્ક હતું. હવે એ જગ્યાએ જ્યાં પાર્કિંગની સુવિધા હતી ત્યાં આ પ્રકારની ચબરકીઓ પણ આપવામાં આવતી હતી ને આ 15/1/2025ની જ આ એક નોટ છે એની અંદર આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે તમે જુઓ, હવે A1 જે બ્રૂમ્સ ટ્રેડર્સ કરીને એક એની શાખા ચાલતી હતી, એના બિલિંગ થતા હતા અને આ બધું મહેમૂદના નજર હેઠળ જ થતું હતું. ત્રીજી વસ્તુ એ, હવે ટોરેન્ટ પાવરના કેટલાય ઘણા બિલ આના ઘરેથી મળ્યા છે. જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું એ સર્ચ ઓપરેશનની અંદર હવે ઘણા બિલ આવા ટોરેન્ટ પાવરના મળ્યા છે. ગઈકાલે વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા, એટલા માટે કટ કરવામાં આવ્યા કે તમામ રીતે ગેરકાયદે હતા અથવા તો કોઈનું કનેક્શન લઈને ડાયરેક્ટ લીધા હતા. હજુ એ સ્પષ્ટતા અહીં કહી દઈએ કે જે લોકો લીગલી ત્યાં રહે છે એ લોકોના વીજ કનેક્શન કાપવામાં નથી આવ્યા, પણ જે લોકો ગેરકાયદે રહેતા હતા તેમનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે. તેમના મકાનો પર હથોડો ફરી વળ્યો છે. હવે આ દિવાન મોહમ્મદ સલીમ નું આખું એક ટોરેન્ટ પાવરનું બિલ છે. હવે એ બિલ મહેમૂદના ઘરે શું કરતું હતું, શા માટે મહેમૂદે આ બિલનો જથ્થો, એટલે કે આ માત્ર એક બિલની કોપી છે, એના ઘરેથી આટલો મોટો જથ્થો બિલનો મળ્યો છે, બીજા દસ્તાવેજો મળ્યા છે, દસ્તાવેજોની તપાસ થશે અને એ પણ પૂછવામાં આવશે કે આ બધાનું કારણ શું હતું. બીજું કે તમે આગળ વધીએ અને એ સમજીએ કે થોડી હવે આની એક પાર્કિંગની જ્યારે વાત આવતી હતી આપણે, હા આ જે વસ્તુ છે A1 પાર્કિંગ કે જેની આપણે વાત કરતા હતા કે કેવી રીતે એક પ્લોટ લેવામાં આવે, એ પ્લોટ ઉપર એમ કહેવામાં આવે કે આ મારી જગ્યા છે, તમારે જો તમારા વાહનો પાર્ક કરવા હોય તો તેના માટે તમારે આટલા રૂપિયા આપવા પડશે. અને રિસનની એક પાવતી બનતી, આ પાવતી બનતી એ 40 રૂપિયાની બનતી. એનો ટાઈમ લખવામાં આવતો કે પાર્કિંગનો સમય બપોરનો 2:40 છે, તમારી ગાડીનો નંબર લખવામાં આવતો અને પછી એ એમાઉન્ટ લેવામાં આવતી હતી. એટલે આ બધું ચાલતું હતું એક ખાનગી પ્લોટ પર, જેમાં કોઈની મંજૂરી મહેમૂદે લીધી હતી કે નહીં તેની કોઈને કશી ખબર નથી, પણ આ ધંધો મહેમૂદના નેજા હેઠળ ચાલતો હતો. આ અલગ અલગ જે બિલિંગ છે એ બિલની કોપી અને આ પાવતી આપવામાં આવતી જે તે વ્યક્તિ પોતાના વાહનો પાર્ક કરે એને. અને આ સાથે આ એક ધંધો તેનો ચાલતો. બીજું A1 નગર કરીને તેની એક ઓફિસ પણ હતી અને A1 નગર અને A1 ફાર્મ આ તમામ વસ્તુઓ તેના નેજા હેઠળ જ હતી અને મહેમૂદના જે દિશા નિર્દેશ હેઠળ આ બધા તેના કામ થતા હતા. તેની ઓફિસ કસવા પાર્કથી આગળ અજમેરી ફાર્મની સામે, કેલાલની પાછળ જુહાપુર અમદાવાદનું આખું એડ્રેસ મૂકવામાં આવ્યું છે અને એની અંદર એનો નંબર પણ છે. હવે મકાનની એક સ્કીમ મહેમૂદ લાવ્યો હતો અને એ મકાનની સ્કીમની અંદર કેટલાક નિયમો બનાવ્યા હતા. એ નિયમો એ પ્રકારના હતા કે જો તમારે મકાન લેવાનું હોય, એ મકાન આખી સ્કીમ લાવવાનો હતો. હવે એ મકાનો કઈ જગ્યાએ ચણવાનો હતો એના એક નિયમાવલી તેણે બનાવી હતી અને એમાં લખવામાં આવ્યું હતું કે એક રૂમ રસોડું અને સાથે ટોયલેટ બાથરૂમ રહેશે, એની એક સ્કીમ હતી. હવે એની અંદર પણ નિયમો છે. જો તમે 2 હપ્તા સતત ભરતા નથી તો તમારા જે મકાન છે એના પર અમે તાળું લગાવી દઈશું. ત્રીજો નિયમ હતો કે આ સ્કીમમાં જે સભ્ય હાલ પૂરા સુધી બીજા કોઈને ટ્રાન્સફર કોઈ પણ પ્રકારે અંદર વેચી શકશે નહીં. એટલે નિયમની અંદર એ હતું કે તમે મહેમૂદ પાસેથી કોઈ મકાન તેની સ્કીમમાં ખરીદો છો તો તમારે એ મકાન બીજા કોઈને તમે નહીં આપી શકો. આ ઉપરાંત બીજા ઘણા નિયમો મહેબૂબે પોતાના જે નિયમ હતા એ પણ અમે હું અને ઘણા બધા લોકો આ રિક્ષામાં બેસીને અમદાવાદમાં ફરતા, પણ આપણને ખ્યાલ ન હતો કે આપણો જે રિક્ષા ડ્રાઈવર છે એ બાંગ્લાદેશી છે અને આ જ આખો ધંધો ચાલતો હતો. બીજું, હવે જાહો જલાલી એવી કે આને મહેમૂદને ઘોડે સવારીનો પણ શોખ હતો અને જ્યારે પોલીસની ટીમ સર્ચ કરવા માટે પહોંચી, કારણ કે પહેલાં એવું કહેવાતું કે ચંડોળા તળાવ તમારે જવું હોય તો તમારે તમે જઈ જ ના શકો, તમને મુશ્કેલી પડે. પણ આજે જ્યારે પોલીસ પહોંચી, કોર્પોરેશનની ટીમ પહોંચી, ત્યારે જે તસવીરો અને જે ઘણું બધું સામે આવ્યું એ આ હતું અને આ જાહો જલાલી હતી. એ
મહેમૂદની કે જેણે પોતાનું આખું સામ્રાજ્ય બનાવ્યું હતું અને આ રીતે તે જાહો જલાલી સાથે રહેતો હતો. અપડેટ એ છે કે મહેમૂદની પોલીસે ધરપકડ કરી છે અને હવે આ એની તપાસ કરવામાં આવશે કઈ દિશામાં તેણે કોને અત્યાર સુધીમાં અમદાવાદમાં લાવ્યા, ચંડોળા તળાવમાં તેમને મકાન બાંધી આપ્યા, તેમને ધંધે લગાડ્યા, તેમને રિક્ષાના ડ્રાઈવર બનાવ્યા, તેમને એસીના જે હોય એ ચેક કરનારા બનાવ્યા, તેમને પંચર બનાવનારા બનાવ્યા અને આ મહેમૂદે જ પોતાનું સામ્રાજ્ય આ રીતે ઊભું કર્યું. સૌથી મોટું અપડેટ અત્યારનું એ કે મહેમૂદની ધરપકડ કરવામાં આવી છે અને હવે પોલીસ તેની પૂછપરછ કરશે. આ સૌથી મોટું અપડેટ. ઘૂસણખોરોના આકા લાલા બિહારીની ધરપકડ કરવામાં આવી છે. સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે. મહેમૂદ તેનું મૂળ નામ બિહારથી આવ્યો અને પોતાનું સામ્રાજ્ય ચંડોળામાં બનાવ્યું અને હવે ધીરે ધીરે ક્રાઇમ બ્રાન્ચે લાલાની ધરપકડ કરી છે. હવે જ્યારે પૂછપરછ કરવામાં આવશે ત્યારે જેટલા પણ પુરાવા અત્યાર સુધીમાં આપણે બતાવ્યા એ તમામ પુરાવાને એકત્રિત કરીને તેની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછની અંદર સૌથી મોટું અપડેટ પણ આપણને મળશે. આપણા સહયોગી મિહિરને ફોન લાઈન પર જોડીએ, ત્યારબાદ તેમની સાથે પણ વાતચીત કરશું અને સાથે જયેશ પણ જોડાશે અને દીપેન સાથે પણ વાતચીત કરીશું. આખરે કેવી રીતે આખા આ ષડયંત્રને અંજામ આપવામાં આવતો હતું. મિહિર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મિહિર, કયા પ્રકારની પૂછપરછ થઈ શકે અને કઈ જગ્યાએથી મહેમૂદ પોલીસના હાથે લાગ્યો? શું જ્યારે પોલીસની ટીમ અહીં સર્ચ કરવા માટે પહોંચી ત્યારે મહેમૂદ ઘરે હતો કે પછી એ જ વિસ્તારમાં ક્યાંક છુપાઈને બેઠો હતો? મિહિર, ચોક્કસથી જે પ્રમાણે અત્યારે હાલમાં વહેલી સવારથી જ્યારે દબાણનું કામગીરી ચાલુ છે અને સાથે જ લલ્લુ બિહારીનું જે ફાર્મ હાઉસ છે જેની ચર્ચા સવારથી જ થઈ રહી છે. મોટા વિસ્તારમાં ફાર્મ હાઉસ છે, પોતે વસાવેલું હતું, જ્યાં પોતે દેહ વેપારના ધંધા પણ કરાવતા હતા. બાંગ્લાદેશથી જે લોકો આવતા હતા તેની પાસેથી કમિશન લઈને તે પોતે ત્યાં લોકોને ઘર મકાન આપતા હતા. તેની આખરે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાલુ પઠાણ અને ફતેહ મોહમ્મદ ની ધરપકડ અત્યારે કરવામાં આવી છે. બંને બાપ દીકરાની જે જોડી છે તે ચંડોળા વિસ્તારમાં પોતે ગેરકાયદેસર બાંધકામ તો કરતા જ હતા, પરંતુ સાથે સાથે વાત કરીએ કે પોતે મકાનો પણ આપતા હતા, જે અત્યારે હાલમાં તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર અત્યારે જે દબાણનું કાર્ય છે તે ઊભું કરવામાં આવ્યું છે. અને મેન અત્યારે જોઈએ તો લલ્લુ બિહારી જે પોતે કહેવામાં આવે છે તે અત્યારે તેમનું જે બાંધકામ છે, જેટલા પણ બાંધકામ છે તેમના અને બીજા તેમના દ્વારા જે કરવામાં આવ્યા છે તે બાંગ્લાદેશથી જે લોકો આવ્યા તેની માટે તે બધું જ ઊભું કરવાનો જે મહત્વનો રોલ છે તે અત્યારે તેમનો જોવા મળે છે. ત્યારે અત્યારે પ્રાથમિક માહિતીમાં તેમને ગિરફ્તાર કરવામાં આવે છે તેવી માહિતી અત્યારે આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, પરંતુ કઈ રીતે તેમને અત્યારે હાલમાં કઈ જગ્યાએથી ગિરફ્તાર કર્યા છે તે માહિતી છે તે હજુ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્યાંક ને ક્યાંક વધુ વિસ્તારથી આવશે. જી લાલા જે આખું પોતાનું સામ્રાજ્ય બનાવ્યું હતું એ કોણ હતો? એની ક્રાઇમ કુંડળી કયા પ્રકારની છે? CAA નો જ્યારે વિરોધ હતો ત્યારે મુખ્ય વિરોધ તરીકે તેણે પણ પોતાની ભૂમિકા બનાવી હતી અને એ અલગ અલગ વિસ્તારોમાં. આ લાલા બિહારીની કુંડળી છે. વર્ષ 2019માં CAA વિરોધમાં સક્રિય હતો. ચંડોળા વિસ્તારમાં કુખ્યાત છે લાલા બિહારી. તેના નામથી લોકો કાંપતા હતા કારણ કે પોતાને તે ડોન ગણતો હતો. વર્ષ 2019માં CAA વિરોધમાં તેનું પ્રદર્શનમાં આ મુખ્ય એક આરોપી હતો. આ સાથે CAA વિરોધ પ્રદર્શનમાં લાલા બિહારીની સંડોવણી પણ જે તે સમયે સામે આવી હતી. એટલું જ નહીં, 2019માં લાલા બિહારીની પોલીસે ધરપકડ પણ કરી હતી. પેરોલ જમ્પ કરી ભાગી ગયો હતો આ મહેમૂદ, જે પોતાને લાલા બિહારી તરીકે ઓળખાવતો હતો. ચંડોળામાં બાંગ્લાદેશીઓને લાવતો હતો લાલા બિહારી અને અલગ અલગ ધંધાઓમાં તેમને સક્રિય કરતો, તેમને રોકતો અને તેમની પાસેથી કમિશન મેળવીને પોતાનું આખું એક ફાર્મ હાઉસ બનાવ્યું હતું. આશરા માટે નકલી દસ્તાવેજો બનાવવાનું કામ પણ મહેમૂદનું હતું. દેહ વ્યાપારમાં જે છોકરીઓને બાંગ્લાદેશથી ભારત લાવવામાં આવતી, અમદાવાદમાં લાવવામાં આવતી, ચંડોળા તળાવમાં લાવવામાં આવતી હતી, એ દીકરીઓને એ દેહ વ્યાપારમાં ધકેલતો અને એમની સાથે ધંધો કરાવતો હતો. એ પણ વિગતો મળી રહી છે અને આખું સામ્રાજ્ય તેણે બનાવ્યું હતું. અને જેમ જેમ આખી હકીકતો સામે આવી એ દિશામાં તપાસ થઈ રહી છે. પણ હવે પકડમાં છે મહેમૂદ અને હવે પોલીસ પણ તેની પૂછપરછ કરશે. જયેશ ફોન લાઈન પર છે. જયેશ, સૌથી મોટું અપડેટ એ મળી રહ્યું છે કે હવે આખા ડિમોલેશન દરમિયાન લગભગ 2000 જેટલી જે ગેરકાયદે ઇમારતો હતી અથવા તો વસાહતો હતી, જે ઝૂંપડા હતા, તેને દૂર કરવામાં આવી રહ્યા છે. ટોટલ 5000નો આંકડો છે. ધીરે ધીરે કામગીરી ચાલી રહી છે. પણ સૌથી મહત્વની બાબત એ કે લાલા બિહારીની સંડોવણીયામાં મુખ્ય કેન્દ્ર સ્થાને છે, કારણ કે જે સામ્રાજ્ય ઊભું કર્યું એ લોકોને લાવતો, એનો એજન્ટ બની જતો, તમામ વ્યવસ્થા એ કરી આપતો અને પોતાનું ફાર્મ હાઉસ તેને બનાવ્યું. અને જ્યારે દસ્તાવેજો મળ્યા, જ્યારે કોપીઝ મળી, તેની અંદર ઘણું બધું જયેશ આપણને જોવા મળ્યું. ચોક્કસથી જીગર, જ્યારે આટલા મોટા આપણે ડિમોલેશન અંગે વાત કરી રહ્યા છે ને કદાચ ગુજરાત સાથે દેશનું સૌથી મોટું બાંગ્લાદેશીઓ અને જે ઘૂસણખોરો છે તેનું આ ડિમોલેશન
માની શકાય છે ને એવામાં જ્યારે આટલું મોટું ડિમોલેશન આપણે કહેતા હોઈએ છીએ ત્યારે કેન્દ્ર સ્થાને રહેલો જે લલ્લુ બિહારી છે તે મુખ્યત્વે સામે આવે છે, ઉપરથી એક નામ સામે આવે છે, કારણ કે જે પ્રકારે તેણે પોતાનું સામ્રાજ્ય આ ચંડોળા લેક ઉપર ઊભું કર્યું હતું અને ધીરે ધીરે જે પ્રકારે પુરાણ કરી અને અનેક ઝૂંપડપટ્ટીઓ છે તે બનાવવામાં આવી, તેમના દ્વારા તેમની સાથે બાંગ્લાદેશથી અનેક લોકોને છે તે અહીં લાવી અને સ્થિર કર્યા. તેની સાથે તેને લાવવાની સાથે તમામ ડોક્યુમેન્ટો બનાવવા સુધીના કામગીરીમાં પણ તે પોતે સંકળાયેલો રહ્યો અને તમામ એવી બાબતો છે કે જેના કેન્દ્ર સ્થાને લલ્લુ બિહારી છે અને એવામાં હવે તેને મુશ્કેલીઓ વધી છે, કારણ કે પોલીસે એક્શન લીધા છે. ત્યારે વાત કરવામાં આવે તો જે પ્રકારે તેનું વર્ચસ્વ અહીં જોવા મળતું હતું અને જે પ્રકારે આપણે દ્રશ્યો જોયા તેને ત્યાંથી જે મળેલા ડોક્યુમેન્ટો હોય, સાહિત્ય હોય કે તેમાં જે પ્રકારે તેની ઉઘરાણીના જે કચ્ચા ચિઠ્ઠાઓ હતા તેનો જો ટોટલ કરવામાં આવે તો કેલ્ક્યુલેટર છે તેમાં પણ એ આંકડાઓ ન સમાય એટલું તેનું વાર્ષિક ટર્નઓવર છે આ તમામ ગેરકાયદેસર ધંધાઓથી થતું હશે એ પ્રકારનું અનુમાન આપણે દસ્તાવેજોના આધારે છે તે માની શકીએ છીએ. સાથે સાથે તે કેવી લેવિશ લાઈફ જીવતો હતો તેનું પણ કહી શકાય. સીપી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના જે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યાંથી ઘોડાઓ છે તે રાખતો હતો, તે બાબત પણ સામે આવી. તેની સાથે આલિશાન તમામ એ ટીવી, ફ્રીજ, એસી સહિતની વસ્તુઓ હતી. તેમની પાસે અનેક ગાડીઓ છે જે અહીંના સ્થાનિક લોકો વાતચીત કરી રહ્યા હતા તે મુજબ અહીં થાર જેવી લક્ઝરી ગાડી છે તે પણ પ્રવેશતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ લોકોએ, આસપાસના લોકોએ જોયા છે. એટલે આ એક નવાબીથી ઓછું ગેરકાયદેસર પટ્ટા ઉપર કરેલું કે નવાબી વર્ચસ્વ છે તે લલ્લુ બિહારીનું હતું. તેની સામે હવે ક્યાંક ને ક્યાંક પોલીસે એક્શન લીધી છે અને હવે તેની મુશ્કેલી પણ વધશે. પરંતુ સૌથી મોટી વાત છે કે આટલા વર્ષોથી જે આ દૂષણ ફેલાયેલું હતું તેના સામે અંતે તો કોઈએ એક્શન લીધા છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારે આ એક્શન લીધા છે. ત્યારે સવારથી કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ થોડું જ કહી શકાય કે 20 થી 25% છે હજુ ડિમોલેશન થયું છે. હજુ પણ 70 થી 75% જેટલું જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવાનું બાકી છે. 45 થી 50 જેટલા જેસીબી છે તે કામે લાગ્યા છે, તેમ છતાં પણ હજી 25% જેટલું જ બાંધકામ છે તે તોડી પડાયું છે. ત્યારે એના ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે આટલી મોટી સાધન સામગ્રીઓ સાથે જયારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ હજુ થોડું જ ડિમોલેશન થયું છે. તો આ કેટલા મોટા ક્ષેત્રફળમાં ફેલાય આ કામગીરી ચાલુ કરી છે તેને કોંગ્રેસ પક્ષના તમામ જે અમારા નેતાઓ છે, જ્યારે આ ઘટના બની કાશ્મીરની ત્યારે સર્વદલીય બેઠક હતી ત્યારે અમારા સન્માનીય નેતા રાહુલજીએ કીધું છે કે સરકાર જે પણ એક્શન લે તો કોંગ્રેસ પાર્ટી એમના સાથે છે. એટલે આજે જે પ્રમાણે ચંડોળાની ઘટના બની છે અને જે પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ વર્ષોથી અહીંયા રહે છે અને જેમણે ખોટા પુરાવા બનાવી દીધા છે એ પુરાવાની તપાસ થવી જોઈએ અને જે લોકો જે ગેરકાયદેસર રીતે જેના પાસે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ નથી તેઓ લોકોને આજે ને આજે ડિપોર્ટ કરવા જોઈએ. સાથે સાથે મારે એ પણ કહેવાનું કે જે બાંગ્લાદેશી કે પાકિસ્તાની છે તેને તમે દૂર કરો, અમે આપના સાથે છે. પરંતુ જે ચંડોળાની આજુબાજુ ગુજરાતી આપણા કેટલા બધા ગુજરાતી પરિવાર પણ રહે છે એ પણ કાચા પાકા ઝૂંપડાના મકાનના અંદર રહેતા હોય છે. બીજું કે જે કોઈ રાજસ્થાનથી આવેલા છે એ પણ ત્યાં ઝૂંપડાના અંદર રહેતા હોય છે. યુપી બિહારથી આવેલા છે, યુપી બિહારના લોકો પણ રહેતા હોય છે. એ લોકો ભારતીય છે, એ લોકોના જે ડોક્યુમેન્ટ છે તપાસીને તેમને સરકારે વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. સરકારે વૈકલ્પિક વ્યવસ્થા એટલા માટે આપવી જોઈએ કે એવો ભારતીય છે અને ભારતીય છે એનો હક છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે જે વર્ષોથી રહેતા હોય પણ એના ડોક્યુમેન્ટ્સ પૂરા હોય તો એને પોતાની રીતે એને રહેવાનો અધિકાર છે અને એને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જવાબદારી સરકારની છે. એટલે જે બાંગ્લાદેશનો જે પ્રશ્ન છે, પાકિસ્તાનનો પ્રશ્ન છે, તો એ પ્રશ્નના અંદર સખત હું કહું છું કે સરકારે તાત્કાલિક આવા લોકોને જે વિઝા વગર રહેતા લોકોને તાત્કાલિક દૂર કરવા જોઈએ. અને જે પ્રમાણે ચંડોળાના અંદર તમે જોયું કે ચંડોળાના અંદર લોકોએ ગેરકાયદેસર રીતથી ફાર્મ હાઉસ બનાવી દીધા, સરકારી જમીનના ઉપર ફાર્મ હાઉસ બનાવી દીધા. તો સરકારી તંત્ર શું કરતું હતું અત્યાર સુધી? સરકાર કેમ જાગી નહીં? પહેલાં સરકારને પહેલાં જાગવાની જરૂર હતી કે આટલા મોટા લોકો ફાર્મ હાઉસ બનાવી દે, લોકો રહે અને 2-2 લાખ રૂપિયાના મકાનો ત્યાં ભાડે મળે, 2-2 લાખ રૂપિયાની ત્યાં પાઘડીથી તમને મકાન મળી જાય. તો આ પ્રમાણેની જ્યારે પ્રવૃત્તિ સરકારના સામે આવે છે ત્યારે સરકાર સફાળે જાગતી હોય છે. પરંતુ જે અત્યારે જે મોટા પ્રમાણમાં ડિમોલેશન થઈ રહ્યું છે, જે મેગા ડિમોલેશન થઈ રહ્યું છે એના અંદર મારી સરકારને એ જ વિનંતી છે કે જે પુરાવા જે ભારતીય છે, જે ગુજરાતી છે,
રાજસ્થાનથી આવેલા છે, યુપી બિહારથી આવેલા છે, એ લોકોના પુરાવા તપાસીને તેમને યોગ્ય વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. અને જે ઇન્ડિયાના અંદર, ભારત દેશના અંદર, ગુજરાતના અંદર જે ગેરકાયદેસર રીતે પાકિસ્તાનથી અથવા તો બિહાર, બાંગ્લાદેશથી આવેલા છે, એ બાંગ્લાદેશીઓને તાત્કાલિક સરકારે દૂર કરવા જોઈએ. જે પ્રકારની આ તસવીરો સામે આવી રહી છે, જે પ્રકારની અત્યારે ફોજ અહીંયા તૈનાત છે, 50 જેસીબી અને 36 ડમ્પર સાથે આ ડિમોલેશનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી આ ડિમોલેશનની કાર્યવાહી ચંડોળા ખાતેથી તસવીરો સામે આવી રહી છે. 3000થી વધુ આ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. લલ્લુ બિહારીનું ફાર્મ હાઉસ પણ ધ્વંસ કરવામાં આવ્યું છે. દેશી દારૂનો અડ્ડો ત્યાં ધમધમી રહ્યો હતો. તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા છે. ચંડોળાના મોટા ભાગના દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને જેની આ સીધી તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે. પોલીસે તમામ આ કામગીરી કરી અને અડચણરૂપ તમામ તત્વોને પણ ત્યાંથી દૂર ખસેડ્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. ચંડોળા ખાતેથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે. શાલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા, જેમાં આજે આ સૌથી મોટી સ્ટ્રાઇક સામે આવી છે. સૌથી મોટું ડિમોલેશનની આ કામગીરી હાથ ધરવામાં આવી છે. 50 જેસીબી મશીનની સાથે એએમસીની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે. મોડી રાતથી ચંડોળા ખાતે આ બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા હતા. વહેલી સવારે 5:30થી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના ઐતિહાસિક તળાવમાં કાંકરિયા અને ચંડોળા તળાવ છે. 1200 હેક્ટરમાં ફેલાયેલું ચંડોળા તળાવ મુઘલ કાળમાં બનાવવામાં આવેલું છે અને જોકે આ તળાવનું અસ્તિત્વ અમદાવાદની સ્થાપના પહેલાથી જ હોવાનું કહેવાય છે. અને આ એ જગ્યા છે, આ એ આપણું ઐતિહાસિક તળાવ કે જ્યાં બાંગ્લાદેશીઓએ આવીને ગેરકાયદેસર બાંધકામ કર્યું, ખોટી રીતે અહીંયા રહ્યા, દેશી દારૂનો અડ્ડો આ વિસ્તારને બનાવ્યો, નામ બદલીને આપણી વચ્ચે રહ્યા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ પણ કરી હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે એક બાદ એક આ તસવીરો આપણે બતાવી રહ્યા છે. ગુજરાતમાં સૌથી મોટું મેગા ડિમોલેશન અમદાવાદના ચંડોળા તળાવમાં થઈ રહ્યું છે. પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કાંકરિયા તળાવ પછી અમદાવાદ શહેરનું આ મોટું ચંડોળા તળાવ કે જ્યાં અત્યારે ડિમોલેશનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કોણ છે લાલા બિહારી, તેની પણ આપણે વિગતો આપી દઈએ. લાલા બિહારીનું મૂળ નામ છે મહેમૂદ પઠાણ, જેની ધરપકડ આપણે જણાવી દઈએ પોલીસે કરી લીધી છે. ચંડોળામાં લાલા બિહારી તરીકે આ વ્યક્તિ પ્રખ્યાત છે. લાલા બિહારી ગેરકાયદે રીતે બાંગ્લાદેશીઓને અહીંયા આશરો આપતો, બાંગ્લાદેશના લોકોને જગ્યા અહીંયા તે ભાડે આપતો, પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને તે અહીંયા લાવતો અને રહેવાની જગ્યા આપતો, ગુજરાતના ખોટા દસ્તાવેજ બનાવી આપતો હતો, બોગસ ડોક્યુમેન્ટ દસ્તાવેજના આધારે અમદાવાદના દસ્તાવેજ તે તૈયાર કરાવતો, બાંગ્લાદેશી મહિલાઓનું શોષણ કરીને દેહ વેપારમાં તેઓને ધકેલતો. ત્યારે આ મહેમૂદ પઠાણ હાલ પોલીસના સકંજામાં હોવાની વિગતો સામે આવી છે. તેનો પુત્ર પણ પોલીસના સકંજામાં છે. વધુ પૂછપરછ પણ તેઓની કરવામાં આવશે. અન્ય કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ તેણે આચરી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે આખી લાલા બિહારીની આ કુંડળી અમે આપને બતાવી રહ્યા છે. કોણ છે, કેવા પ્રકારે તે અહીંયા બાંગ્લાદેશીઓને લાવતો, કેવી રીતે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરતો, ખોટા દસ્તાવેજો બનાવતો અને અહીંયા લોકોને રહેવા માટે આશરો આપતો. 200 જેટલી રિક્ષા તેના નામ પર નોંધાયેલી છે ને તે 200 જેટલી આ રિક્ષા બાંગ્લાદેશીઓને અમદાવાદ શહેરમાં ફેરવવા આપતો અને આ એ જ રિક્ષાવાળાઓ કે જે બાંગ્લાદેશી હતા પરંતુ આપણી વચ્ચે આપણા જ બનીને રહેતા હતા. બિહારીની વાત થઈ રહી છે ને આ ચંડોળા તળાવનો લલ્લુ બિહારી પોતે સત્તા જ હોય એ પ્રકારે જે તેના કારનામા છે તે સામે આવ્યા છે ને જે પ્રકારની તેની વાતો હતી તેના ઓથેન્ટિક પુરાવા છે તે આપણે બતાવવા જઈ રહ્યા છે ને આ એ તમામ ઓથેન્ટિક પુરાવા છે કે કઈ પ્રકારે લલ્લુ બિહારીનો જે સરતાજ છે તે અહીં બનીને બેઠો હતો ને કઈ પ્રકારે તેના વહીવટો ચાલતા હતા. ત્યારે અત્યારે આ તમામ બાબતો છે તે અત્યારે સામે આવી રહી છે ને આ જે હપ્તા ઉઘરાવવાની વાત હતી તો આ એ લલ્લુ બિહારીના હપ્તાવાળી બુકો છે તે આપણે હાથ લાગી છે, જેમાં આ રિક્ષાઓના જે પ્રકારે હપ્તા ઉઘરાવતો હતો અને એ રિક્ષાઓના આ નંબરો છે તે કઈ પ્રકારે અહીં લખેલા છે અને તેના કઈ પ્રકારે હપ્તા લેવામાં આવતા હતા. તમે જોશો અહીં તો આ રિક્ષાના નંબરો છે તેની બાજુમાં લોડિંગ રિક્ષાના નંબરો છે અને ત્યારબાદ 2 વ્હીલર પાર્કિંગ છે તેના આ નંબરો તમને અહીં જોવા મળે છે. આ કઈ રીતે તેનું સમગ્ર કારસ્તાન છે તે ચાલતું હતું તે
આ પ્રકારે આધાર કાર્ડો છે તે લેતો હતો અને તેની સાથે સાથે લલ્લુ બિહારી છે તે મકાનોની સ્કીમ છે તે પણ વેચતો હતો અને તેના આ દ્રશ્યો છે તમે જોઈ શકો છો. જે પ્રકારે પાર્કિંગની વાત હતી કે પાર્કિંગના કઈ પ્રકારે પૈસા ઉઘરાવવામાં આવતા હતા, તો અહીં તમામ વિગતો છે તે લખવામાં આવી છે કે એડવાન્સ રકમ આપનારને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એક તો ગેરકાયદેસર જમીન ઉપર પાર્કિંગ કરાવતો હતો અને પાર્કિંગમાં પણ તમને ડિસ્કાઉન્ટ આપવાના વાયદા લલ્લુ બિહારી છે તે કરતો હતો. સાથે ગાડી માલિક સિવાય બીજા કોઈને મળશે નહીં એ પ્રકારની આ પાર્કિંગ કાર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જે પાર્કિંગ કરાવવા માંગતા હોય તેમણે પોતાનું નામ, મોબાઈલ નંબર, વાહનના નંબર, એડવાન્સ રકમ, જૂના કેટલા બાકી છે તે સહિતનું સરનામું છે તે આપવું પડતું હોય છે. એટલે આ કચ્ચા ચીઠા છે તે ખુલી રહ્યા છે. તમારી પાસે રોકડ રકમ ન હોય તો લલ્લુ બિહારી દ્વારા આ યુપીઆઈ છે તે પણ રાખવામાં આવ્યું હતું. એટલે લલ્લુ બિહારી છે તમને ડિજિટલ સુવિધાઓ પણ આ ગેરકાયદેસર જમીન ઉપર પૂરી પાડતો હતો અને તેમાં કઈ પ્રકારના ઉલ્લેખો છે તે કરવામાં આવ્યા છે તેના પણ અહીં તમે દ્રશ્યોમાં છે તે જોઈ શકો છો. કઈ પ્રકારે રકમની ઉઘરાણી થતી હતી 1500 રૂપિયાની. આ 15/6/2025નું છે. એટલે આ હાલના ડાયરી છે તમે જોઈ શકો છો. 15/1/2025ના 900 રૂપિયા છે તે લેવામાં આવ્યા હતા. એટલે આ તમામ ડાયરીના જે કચ્ચા ચીઠા છે, લલ્લુ બિહારીનો ધંધો છે તે કઈ રીતે ચાલતો હતો તેના આ પુરાવા છે. ત્યારબાદ જોવામાં આવે તો A1 ગ્રુમર્સ ટ્રેડર્સ નામથી પણ કેટલાક વ્યવસાયો છે તે કરતો હતો, તેના પણ આ પુરાવા છે. તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ પ્રકારે તેના આ ધંધા છે તે ચાલી રહ્યા હતા. ગાડીઓના બિઝનેસ છે તેમના દ્વારા કરવામાં આવતા હતા. તે સાથે અહીં કેટલાક આ પ્રકારે ટોરેન્ટના બિલ છે તે પણ મળી આવ્યા છે. પાર્કિંગનો છે બિઝનેસ ચાલતો હતો. તે સાથે આ એક બુક જોવામાં આવે તો 2280થી 24000 સુધીની વાત આમાં બુકમાં કરવામાં આવી છે. 28 એપ્રિલ 2025થી આ ડાયરીની શરૂઆત કરવામાં આવી છે અને એના આ પાર્કિંગના ચાર્જિસ તમે જોઈ શકો છો કઈ પ્રકારે તેનો ધંધો છે તે દીધતો હતો. એક વાહન દીઠ 40 રૂપિયા તે પડાવતો હતો. ગાડીના નંબર અહીં લખવામાં આવ્યા છે, કેટલા વાગે પાર્કિંગ કરવામાં આવ્યું છે તે લખવામાં આવ્યું છે. એટલે તમામ આ જે લોડિંગ રિક્ષાઓ અહીં આવતી હતી તેના ઉઘરાણા છે તેની પાસેથી કરવામાં આવતા હતા. એટલે ગેરકાયદેસર જમીન જે ચંદોળા તળાવની છે કે જે અંદાજિત કાંકરિયા તળાવથી પણ મોટું એનું ક્ષેત્રફળ છે, એ કાંકરિયાથી પણ મોટા તળાવના ક્ષેત્રફળમાં પુરાણ કરી અને જે પ્રકારે આ ચંદોળા લેકની ડેમોગ્રાફી બદલવામાં આવી છે તેમાં લલ્લુ બિહારી જેવા કારસ્તાનો છે તે સૌથી વધારે કરવામાં આવ્યા છે. અને તેના આ દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે કઈ પ્રકારે તેનો ધંધો છે તે અહીં ચાલતો હતો. તે સાથે અનેક કાગળો છે તેમાં પણ એન્ટ્રી કરવામાં આવી છે, જેમાં 20 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીની એન્ટ્રી છે તે બતાવવામાં આવી છે. એટલે ખૂબ જ ધંધો છે તે ધીકતો ચાલતો હતો અને તેમાં આ પ્રકારના અનેક વ્યવસાય છે તેમના દ્વારા કરવામાં આવતા હતા. અને આ તેના તમામ બોલતા પુરાવા છે તે આપણે અહીં દ્રશ્યોમાં છે તે જીગર જોઈ શકીએ છીએ. સાથે એ જુહાપુરામાં છે તે મકાનો પણ લોકોને અપાવવાનું કામ કરતો હતો. આ તમે જોશો તો આની અંદર અનેક શરતો છે તે મૂકવામાં આવી છે અને શરતો તમે જોશો તો આ સ્કીમ છે અને એક રૂમ, રસોડું, જાંજરું, બાંધકામ સાથે કિંમત ખાલી જગ્યા રાખેલ છે. એટલે લલ્લુ બિહારી માત્ર પાર્કિંગનો એજન્ટ નહોતો, પરંતુ તે આ લોકો છે જે ગેરકાયદેસર રીતે વસતા હતા તેમના માટેનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ પણ છે તે કરતો હતો. એટલે લલ્લુ બિહારી છે તે ખૂબ જ ટેલેન્ટેડ વ્યક્તિ હતો, પરંતુ આ લલ્લુ બિહારી જે ટેલેન્ટેડ વ્યક્તિ તમે આ દ્રશ્યો ઉપરથી આ જે પુરાવા ઉપરથી જોઈ શકો છો એ લલ્લુ બિહારીને અત્યાર સુધી કોણ છાવરતું હતું અને કોનો ટેકો લલ્લુ બિહારીને હતો, આ તમામ સવાલો છે તે ઉઠી રહ્યા છે. પરંતુ એ વચ્ચે એક મજબૂત નિર્ણય છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો કે આ જે ચંદોળા તળાવ છે કે જેની ડેમોગ્રાફી બદલી અને 2010થી 2024 સુધીમાં 1.10 લાખ સ્ક્વેર મીટર પરનું જે પુરાણ કરવામાં આવ્યું છે તે અત્યારે ખાલી કરવાનું કામ ચાલી રહ્યું છે. જેટલા પુરાવાઓ અહીંથી હાથ લાગી રહ્યા છે તે જોવા જઈએ તો એક સરકારના નકલી ડોક્યુમેન્ટ પણ અહીં મળી શકે એ પ્રકારની શક્યતાઓ છે. હું અન્ય એક વસ્તુ છે તમને બતાવવા માગીશ કે આ AK સિરામિક નામથી એક બિલ છે તે બનેલું છે અને આ બિલ તમે અહીં જોશો તો એની બિલની રકમ છે તે 48,000 રૂપિયા છે તે લખવામાં આવી છે. 48,000 આ AK સિરામિકનું બિલ છે જે 3જા મહિનાનું બનેલું છે. તેમાં ખાલી માત્ર લલ્લાભાઈ નામથી બિલ બનેલું છે અને 48,000 રૂપિયા છે આની કિંમત લગાડવામાં આવી છે. તો આ જ પ્રકારે CB વે બ્રિજ છે તેની એક પરચી છે તે આપણને આમાં મળી આવે છે. આ દ્રશ્ય છે હું તમને અલગ અલગ આ બધામાંથી
દર્શાવી રહ્યો છું કે કઈ પ્રકારે આનો જે ધંધો છે તે ચાલી રહ્યો હતો. તો અનેક બિલો છે તે આમાં આપણને જોવા મળી રહ્યા છે, જેમાં આ સિટી સર્વેલન્સ ઇન્ટેલિજન્સ ટ્રાફિકનો પણ એક આ મેમો છે તે આવેલો છે. ભાઈએ પેમેન્ટ કરેલું છે એટલે થોડો ઈમાનદાર વ્યક્તિ છે, પણ માત્ર ગેરકાયદેસર જે જમીન છે તેમાં માત્ર પોતાનું મકાન છે બનાવી, આલિશાન મકાન છે તે બનાવી અને છે તે કરતો હતો. અને આ એક અન્ય હિસાબ છે તે હાથ લાગી રહ્યો છે, જેમાં પ્લોટોની વાત છે તે કરવામાં આવી છે, મકાનોની વાત કરવામાં આવી છે, સાથે પુરાણ છે તેને લઈને પણ આમાં વાત કરવામાં આવી છે. એટલે આ એક ચિઠ્ઠી મળી છે જેમાં ગટરનો હિસાબ લખવામાં આવ્યો છે, મસ્જિદ લખવામાં આવ્યું છે, પછી ફરકાન માલ સામાન છે તે લખવામાં આવ્યું છે, પ્લોટોનો હિસાબ છે તે આ ડોક્યુમેન્ટ ઉપર લખવામાં આવ્યું છે. પરંતુ અડધું જે પેજ છે તે કપાઈ ચૂક્યું છે. એટલે આવા અનેક પ્રકારની વાતો છે તે આવી રહી છે સામે. તે હજના પ્રવાસ છે તે પણ કરાવતો હતો. એટલે લલ્લન બિહારી દ્વારા એક પણ આ જે મહેમૂદ છે તેમના દ્વારા એક પણ ધંધો છે તે છોડવામાં નથી આવ્યો. તો અલગ અલગ તસવીરો અમે આપને બતાવી, અલગ અલગ મુદ્દા જે રીતના સામે આવી રહ્યા છે. હવે આ લલ્લા બિહારીની કુંડળી આખી શું છે, ક્યાં ક્યાં તે સંડોવાયેલો હતો, કયા કયા ગોરખ ધંધા સાથે તે સંકળાયેલો હતો, તેનો પર્દાફાશ અમે કરવા જઈ રહ્યા છે. આઉટપુટ એડિટર જીગર અમારી સાથે જોડાયેલા છે ને જે આખી વાત તમારી સમક્ષ મૂકશે. અને સૌથી મોટી વાત એ છે કે તેની આખી કુંડળી તમારી સામે હવે અમે ખોલીને મૂકવા જઈ રહ્યા છીએ. બિલકુલ હેતવી, હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણું બધું આપણે જે મહેમૂદ છે એની આખી ક્રાઇમ કુંડળી બતાવી, એની સાથે સંકળાયેલા તમામ એક કનેક્શન આપણે ડોટ કનેક્ટ કર્યા અને એ સમજવાનો પ્રયત્ન કર્યો કે આખરે એક વ્યક્તિ જે અહીં આવીને એક આખું મોટું સામ્રાજ્ય બનાવે છે, પોતાને એ ડોન ગણે છે વિસ્તારનો, પોતાને દાદા ગણતો હતો વિસ્તારનો, એ સામ્રાજ્ય તેણે કેવી રીતે બનાવ્યું એ સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવશે કે આખરે કેવી રીતે મહેમૂદનું સામ્રાજ્ય ધીરે ધીરે કરીને એક ફાર્મ હાઉસથી લઈને પોતાના અલગ અલગ બિઝનેસ સુધી પહોંચ્યું. પહેલાં તો ચંડોળા તળાવ અને આસપાસ સાથે આ એક સામ્રાજ્ય જમાવીને બેઠેલા આ મહેમૂદની તસવીર છે, જેને લલ્લા બિહારી તરીકે આસપાસના લોકો ઓળખતા હતા. લલ્લા બિહારીનું નામ પડે એટલે એમ થાય કે એવી પણ ચર્ચા થાય કે જો તમારે બાંગ્લાદેશમાં આવીને જો તમારે કોઈ કનેક્શન જોડવું હોય અથવા તો તમારે અમદાવાદના ચંડોળા તળાવમાં રહેવું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. બસ તમારી પાસે ખાલી રૂપિયા હોવા જોઈએ અને લલ્લા બિહારીનો ફોન નંબર તમારી પાસે હોય તો આ એ વ્યક્તિ હતો જે એજન્ટ બનીને આવા બાંગ્લાદેશીઓને અહીં અમદાવાદમાં વસવાટ કરાવતો હતો. એ લલ્લા બિહારીનું આખું નેટવર્ક કેવું હતું? ધીરે ધીરે એ ધંધો ધીકતો ગયો અને લલ્લા બિહારી એ ચંડોળા તળાવનો બાદશાહ બનતો ગયો. સમય પસાર થતો હતો અને સમયની સાથે સાથે લલ્લાની સંપત્તિમાં પણ સતત વધારો થતો હતો. અને આ જે મહેમૂદ છે એ એક દિવસ એવો માલેતુજાર થઈ જાય છે કે તેના પછી એની આખી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય છે. પણ એ પહેલાં એણે ઘણા બધા એજન્ટ મારફતે અથવા તો પોતે એક નેક્સસ ચલાવીને લોકોને ગેરકાયદે અહીં લાવતો હતો. એટલે કે દેશ વિરોધી ષડયંત્ર કરવામાં લલ્લાની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હતી. આ બધું થયા પછી એનું સામ્રાજ્ય વધતું ગયું અને એક દિવસ એવો પણ આવ્યો કે લલ્લા આ વિસ્તારનો ડોન બની ગયો, દાદા બની ગયો અને ધીરે ધીરે પોતાનું એક સામ્રાજ્ય તેણે શરૂ કર્યું. સૌથી પહેલાં શું કર્યું એણે? જે જમીન પર લાવીને એ લોકોને વસવાટ કરાવતો હતો, એ વસાહતો બનાવતો હતો, ત્યાં પોતાનું એક પોકેટ બનાવ્યું, એક વિસ્તાર બનાવ્યો, એને કોર્ડન કર્યો અને એ જમીન પર એક ઈંટ મૂકીને, એક દેશ વિરોધી વિચારોની ઈંટ મૂકીને, ષડયંત્રના વિચારો સાથે, બદ ઇરાદાઓ સાથે પોતાનું એક ફાર્મ હાઉસ બનાવ્યું. હવે તમને એમ લાગે કે કોઈ એક વ્યવસ્થિત એરિયાની અંદર આનું ફાર્મ હાઉસ હશે, પણ તમારી આ ભૂલ હશે. કારણ કે આ ફાર્મ હાઉસ એ તેના જ ચંડોળા લેકની આસપાસ, એટલે કે લગભગ 2000 વારના આખા આ પ્લોટની અંદર તેણે પોતાનું એક સામ્રાજ્ય બનાવ્યું હતું. થોડા આગળ વધીએ. ઘરની અંદર જેવા તમે જાઓ તો તમને અલગ અલગ રૂમ જોવા મળે કે જેમ મોટા બંગલાની અંદર અલગ અલગ રૂમ હોય તેવી જ રીતે લલ્લાએ પોતાના ઘરને પણ આલિશાન બનાવ્યું હતું. એટલું જ નહીં, એની સાથે તમે જુઓ કે બહારની સાઈડ પણ એક એવો સજાવટ કરી નાખી હતી કે જાણે એવું લાગે કે આ એક મોટું રીતે, એક વ્યવસ્થિત રીતે આખો તેણે આ બંગલો બનાવ્યો છે. ત્રીજી તસવીર તમને બતાવો તો ખ્યાલ આવશે કે અલગ અલગ રૂમ, તેની અંદર તમામ સુવિધાઓ હતી, છાપરા લગાવેલા હતા, પણ અંદર સુવિધાઓ ફર્સ્ટ ક્લાસ હતી. એની સાથે સાથે તમે જુઓ કે આ તમે એન્ટ્રન્સ છે એનો, અને તમને એવું લાગે કે તમે કોઈ બંગલાની અંદર પ્રવેશ કરી રહ્યા છો. આસપાસ ગાર્ડન બનાવ્યું હતું,
ફર્સ્ટ ક્લાસ તેનું ગાર્ડન હતું અને પછી એની અંદર તમે પ્રવેશ કરો એટલે એક દરવાજો ખુલે અને દરવાજાની એન્ટ્રી અંદર થાય અને પછી લાલાનું આખું ફાર્મ હાઉસ તમને જોવા મળે. એની અંદરની તેની આલિશાન રૂમો પણ હતી અને સાથે સાથે એ તમામ વસ્તુઓ લાલાના આ મકાનમાં હતી. આ લાલાનો ડ્રોઈંગ રૂમ છે જેની અંદર તમે જુઓ કે સોફા છે અને આ સોફા સેટ પર બેસીને લાલા પોતાની જિંદગીને પણ સેટ કરતો હતો. તસવીર એ પ્રકારની છે કે તમે જુઓ કે અહીં તમામ રીતે એ સુખ સુવિધાઓ હતી, અહીં તમામ રીતે એ પૈસા હતા જે એજન્ટ બનીને મહેમૂદે પોતાના ખાતામાં લાવતો, પોતાના ધંધાને ધીકતો અને પછી આવા એજન્ટ બનીને તે લોકોને સાચવતો, કારણ કે તે કહેતો કે લાલા છે તો કંઈ પણ અશક્ય છે નહીં. બસ આ જ એમો હતી આ મહેમૂદની અને આ મહેમૂદ ધીરે ધીરે ચંડોળા તળાવનો બાદશાહ બની ગયો. આગળ વધીએ. બીજું કે એક માહિતી એ પણ મળી કે ધીરે ધીરે તે આગળ વધતો ગયો અને સાથે એના સામ્રાજ્યમાં સતત વધારો થયો. એક તસવીર એ પણ આવી, આ લાલાના ઘરનું કિચન છે કે જેની અંદર એ પોતાના પરિવાર સાથે અહીં રહેતો. આ એનો બહારનો ભાગ. આ સાથે તમે જુઓ કે આખી ઘરની તસવીરો અલગ અલગ છે. હવે સૌથી મહત્વપૂર્ણ વાત, આ જે આ પ્રકારની વાહનો છે એ પણ લાલાએ પોતાના સામ્રાજ્ય થકી જ ઊભી કરી હતી અને આવા તો 1 2 નહીં 3 આવી લાઈનો લાગી હતી અને સાથે એ પણ કહેવાનો પ્રયત્ન કર્યો. બીજું કે તેની અંદર અલગ પ્રકારની એક શોખ પણ હતો, કારણ કે લાલા હતો એટલે શોખ પણ હોય અને મહેમૂદે પોતાના શોખને જાળવવા માટે એક પ્રકારનું ઘોડાઓને પણ રાખ્યા અને સાથે આ રિક્ષાઓનો ધંધો પણ તે કરતો. સીધા જઈએ, એક પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે ત્યાં સીધા જઈએ અને ત્યાંથી માહિતી મેળવશું કે આખરે કેવી રીતે આખા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધી પોલીસને કઈ કઈ સફળતા મળી છે, કઈ દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. લાલાને લઈને ચોંકાવનારા ખુલાસા થતા રહે છે. હેતવી.